છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ પીવા મોલ 4 રસ્તા પાસે અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું. વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સરકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અબોલા પક્ષીઓ માટે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે માંજલપુર ઈવા મોલ પાસે માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવસે ને દિવસે વધતી જતી ગરમીને લઈને મનુષ્ય પણ ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યો છે. ત્યારે અબોલા પક્ષીઓ પર પીવાના પાણી માટે વલખા મારતા હોય ત્યારે અબોલા પક્ષીઓને સહેલાઈથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી માટીના બાઉલ વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ અને બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી છત્રપતિ શિવાજી રાજ્ય વિચાર મંચના સંયુક્ત ઉપક્રમથી જે છત્રપતિ શિવાજી મહારાજના જન્મ જયંતિથી શરૂ થયેલા કાર્યક્રમ 3 એપ્રિલ શિવાજી મહારાજના નિર્વાણ દિન સુધી ચાલવા જઈ રહેલ છે. આજે ઈવા મોલની સામે એટલે માંજલપુર છત્રપતિ શિવાજી સહકારી મંડળીના શાખા પાસે આજે આ બાઉલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. જે રીતે લોકો હાલમાં જ એક શાકવાલા બેન અહીંથી લઈ ગયા બાઉલ અને તૈયારીમાં મૂક્યું અને મૂગા પક્ષીઓ પાણી માટે તરત આવ્યા. એટલે એ વસ્તુ આ કાળઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ક્યાં માગશે? તો આપણે આપણી પોતાની માનવતા બતાવીએ, આપણું ઉત્તરદાયિત્વ સમજીએ અને આપણે આપણા ઘરના આંગણે માટીના બાઉલમાં પાણી અને ચન મૂકીએ એવું હું આપના શ્રોતાઓને હાકલ કરું છું. અને આ કાળઝાળ ગરમી જે રીતે પ્રકોપ ચાલી રહ્યો છે તો આપણે ચોક્કસ માટીમાં વાસણમાં જ પાણી મૂકજો કે જેથી ઠંડુ એને મૂગા પક્ષીઓ પીવી શકે. અને હું વિશેષ કરીને વડોદરા નગરીનો આભાર વ્યક્ત કરું છું, સંસ્કારી નગરીના લોકોનો અને તેની જોડે આપ મીડિયાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું કે જે આ અમારા જનજાગૃતિના અભિયાનને લોકો સુધી પહોંચાડવા માટેનું જે તમે કટિબદ્ધતા લીધેલ છે અને જે સાથ સહકાર આપી રહ્યા છો એના માટે હું સદૈવ આપના મીડિયાનો અને આપના શ્રોતાઓનો ઋણી રહીશ. આજે અમે લોકો અહીંયા પાટીદાર ચોકડી ઉપર શ્રી શિવાજી સહકારી મંડળી છે માંજલપુર શાલીન કોમ્પ્લેક્સમાં, તો ત્યાં નિમિત્તે ભેગા થયા છે કે મુક પક્ષીઓ જે અત્યારે હવે ઉનાળો શરૂ થાય છે અને એ લોકોને એક જલ સેવા આપવાની, જલ સેવા એ પ્રભુ સેવા તરીકે ગણવામાં આવે છે. તો એના માટે મુક પક્ષીઓને પાણી મળી શકે એવી રીતે અહીંયા અમે કુંડાનું વિતરણ કરી રહ્યા છે કે જેના લઈને બાઉલ વેચી રહ્યા છે. તો લોકો એ જાગૃત થાય અને પક્ષીઓ માટે પાણી મૂકે અને એ પક્ષીઓ એના લઈને ઉનાળામાં એમની તરસ છીપાવી શકે. મારું નામ ડૉક્ટર સમીર છે, હું અહીંયા શાલીનમાં જ છું. એમના શિવાજી સહકારી મંડળીના ચેરમેનશ્રીના અમે આભારી છે કે આ રીતનું એક સારું કાર્ય એ કરી રહ્યા છે અને અમારા થ્રુ પણ એ કરાવી રહ્યા છે. થેન્ક યુ.